હર હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મજામાં? તો મજામાં છો. અત્યારમાં તો હારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. આજ વાદળા થઈ ગયા છે બહુ સારે ફરતી એટલે છે મિત્રો વાદળા જોવો તમે. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ્યો હતો અને આપણા વ્લોગ એટલા માટે નહોતા આવતા મિત્રો કે આપણે ફોન હાલો નહોતો અને ટ્રેક્ટરની સિઝન ચાલુ હતી એટલા માટે આપણા વ્લોગ નહોતા આવતા. હવે બને એટલી કાયમી વ્લોગ બનાવવાની કોશિશ કરીશું. બાકી જ્યારમાં ગુડ મોર્નિંગનું વેધર તો ઝાકર છે એટલે થોડો એક નંબર છે. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે નીકળી જાય છીએ અત્યારમાં દાડિયાને મેકો આપણા બાવા કાકાની વાડી છે. ચાલો દાડિયાને મેકી જાય કન્ટિન્યુ. તો મિત્રો આપણે પહોંચી જઈએ દાડિયાને લઈને આપણા કાકાની વાડી છે. આવડાને ડુંગળી વાટવાની છે એટલે દાડિયા મેકવા આવ્યા આપણે. તો આવડે તો અહીંયા બકાલું ને બધું વહેલું છે અહીંયા. તો હાલો એવડે ડુંગળી વાટે ના જઈએ આપણે. તો મિત્રો એવડા પાસે આંટો મારીને આપણે આવી જશે આપણા ફૂઈની વાડીએ. આવડા મહેશ ચિંગડ પાસે આંટો મારવા. તો એ ત્યાં દેખાતા નથી, ઘરમાં લાગે છે ફોન જોતા છે. તો અહીંયા હાસીને ઘરમાં જ બેઠા. હું ભાઈ મહેશભાઈ શું હાલ્યા? થેન્ક યુ. એ ટાઈમ તો અમે તો ફોન જોવે છે અહીંયા. તો કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો. આપણે આપણી ફૂઈને વાડીએ આંટો મારીને છીએ આપણા કાકાને વાડીએ. ના તો અભલાના આવડા 4 થઈ ગયા છે, એને જવાનું છે ભણવા. એટલે જુઓ ત્યાં ભણવા હાટું 4 થઈ ગયા. એ ધુમલે એ જો ટીંગાય મિત્ર. જો હું ગયા હિરખું કે આમ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. કે એટલું કરી નાખજો. હવે અહીંથી આપણે જવાનું છે આપણે દાદાની વાડી. અહીં રસ્તામાં વાડી આવે, આપણે થોડું કામ છે તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણે પહોંચી જઈએ આપણા દાદાની વાડીએ. આપણા દાદાની વાડીએ આપણે કામ હતું કે ફોનમાં થોડુંક કામ હતું આપણે. તમારા દાદાનો છોકરો છે એ મારા ભાઈ તો દવા છાંટે છે. એ હેલાવા પછી આપણે થોડુંક કામ પતાવીને પછી નીકળવાનું છે આપણે ઘર બાજુ. કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણું કામ હતું એ બધું પૂરું થઈ ગયું ને આપણે ભાઈ દવા પગ ભરવા મળ્યો છે. હું બી ભાઈ દવા નાખો એમ ને? હા ભાઈ દવા નાખી દઈએ ડુંગળી. હા ને એમ તો શું 4-5 ગલુડિયા થઈ જુઓ તમે. તમે હું બતાવું જો. જો એકાબીજા બાધે અહીંયા ખાવા હાટું તો હમણાં રીંગ હતી ને એને તેને ખાતા અને બાજતા. બોલો એક બે આમ બે છે. ચાલો આપણે હવે આપણા ઘરે ભાગી. હવે હું ભાગ્યો ને ત્યાં ગલુડિયા બધા મારે વાહ હવે કે મારે એવું છે. ગાડીએ બેઠો તો બધે અહીં પોગી ગયા. હાલો આપણે ભાગી. મિત્રો આપણે ઘરે પોગી જઈએ ને આપણે જવાનું છે થોડુંક આપણો ડીઝલનો કેરબેગ પીડ્યો છે ને કેદુસરનો. તો આપણે ડીઝલ પૂરી આવી ટ્રેક્ટરમાં ઘણું આપણે અહીં લેતા હતા. કેરબો ને એવું સામે પીડ્યું છે તો કેદુસરનું તપે છે કેરબો. એટલે આપણે છે ને ટ્રેક્ટરમાં ડીઝલ નામની આવી પહેલાં કેરબો પીડ્યું છે. ઘણું તો છે બીજું પાછો હવે આપણે ગારવા માટે અહીં છે. હાલો આપણે ભાગી. એક હાથમાં બધું રહે નહીં એટલે બના રહેતું. મિત્રો આપણે પગી જઈએ ટ્રેક્ટરને. હાલો આપણે ટ્રેક્ટરમાં છે ને ડીઝલ નામી લેવા છીએ. છે તો નહીં ધરી એમાં જોઈ લીધે આપણે. આવો તો ડીઝલ પૂરી નાખી. મિત્રો આપણે ડીઝલ પૂરીને ત્યારબાદ ખાલી નીકળી ગયા છીએ. આપણો ભાઈબંધ કૌશિક હેલો હશે તમે જોવાય નહીં. જો હા કરે છે. ચાલો હું તમને એને મળાવું. હું ભાઈબંધ હું હાલે એમ યાર ડેવરો છે મારી ઘોડે એટલે યાર મારી મેં આવ્યો છે. આગળ સુધી તો પાણી વારતા એવું લાગ્યું મને. ઉલારો થઈ ગયો એમ ને. કવામાં મિત્રો પાણી ખાલી થઈ ગયું ને એટલે અહીંયા આપણી પાસે બેહવાનું છે. હવે કાંઈ કામ નથી તો ટાઈમ તો પસાર કરવો પડે કે નહીં. બ્લુ વર્ડ ધોવાની ડીઝલમાં હેલો કન્ટિન્યુ. મિત્રો વાગી જશે 2 ને આપણે આવી જશે ડુંગળી. વાદળા થઈ ગયા ફૂલે ફૂલ તો ડુંગળી આપણે એમને પીડી જ બધી તેને ભેગી કરવાની છે. તો અમે તેને બાપ દીકરો વીયા છીએ. તો હાલો આપણે ફટાફટ છે ને ડુંગળીને ભેગી કરી નાખીએ થોડીક.
તો મિત્રો આપણે તો ડુંગળી એટલી ફેરવી નાખી કાગર કટતું આ બધું ફેરતા બગડી ગઈ ડુંગળી તો મિત્રો આપણે છે ને ડુંગળી ફેરવતા ફેરવતા આવીએ છીએ અહીંયા સારોલ ઢાંકવા માટે કારણ કે ડુંગળી તો આપણે ના હોય એટલે ઢકાઈ જાય પણ સારોલ આપણે ઢકાય નહીં તો જો દેખાડો ભાઈ એટલું ઢાંકી દીધું જો મિત્રો હા આપણે જો ને ભરે ને ધૂળ નાખી દઈએ થોડીક એટલે કાગળ ઉડવા ન કરે હાલો આપણે ઢાંકી દઈએ તો મિત્રો આપણે તો સારાલું ઢાંકી દીધું છે આપણે એવા ખેતરમાં આવડા તો આમ મેં ડુંગળી ફેરવે છે આપણે ફેરવતા અહીંયા જો ધાણા વાલ છે જો તમે એવડે એવડે થઈ ગયા છે કંઈક વાદળા જોવું મિત્રો ખાલી અહીં ટ્રેક્ટર ચાલુ છે એમાં ગીત તમને સાંભળાતું છે હવે આપણે ઢાંકી દીધું મિત્રો ડુંગળી આપણે કે નહીં ભેગી આપણે આવી જશે ડુંગળીમાં આંટો મારવા ફરતે આ નાતા આવેલા છે એટલે ખેતરમાં આંટો મારવા આવી જશે આવી કંઈક ડુંગળી છે આપણે જો મિત્રો વાદળા જો મિત્રો ઘમઘોર થઈ ગયા ફ્લેપ કન્ટિન્યુ મિત્રો આપણે પાછા આવી ગયા છીએ ગાડીને લેવા માટે અલ્પ આપડી હારે આવી જશે હું અલ્પ હું હાલે હે વાંધો નહીં થોડાક આપણે ઠેલા હીવાના છે તો હાલો હીવી નાખી થોડાક ઠેલા મિત્રો આપણે એટલા ઠેલા હીવી નાખે આવડા તો ઠેલા ભરાઈ દે એવી આપણા ભાવ કાકા હારે હાથને લાવે તો આગળ નાખીએ હા ભાઈ બાંધવાનું બહુ આને મહિલાને મારે ભોણાને મારો ભોણો નથી ભાવ ભોણો છે શું છે એ ભાઈ બાંધવાનું નહીં તો મિત્રો આપણે ગામમાંથી વી આવ્યા છીએ આપણા ભાવ કાકા નાખી ગામમાંથી તો નહીં વાડી આવ્યા તો ખબર પડી કે આપણા ઘરે છે ભૈયાનો પ્રોગ્રામ જોવાય કોઈ તે મરીને મરચાં મેથીને ચાલુ છે કામકાજ બધું લોટ જો સામે પીડ્યો ભૈયા બનાવવાના છે આજ તો ભૈયા બનાવવાના છે તો દેખાડું તમને ભૈયા કેમ બનાવી તો બધાને ખબર હોય કેમ બનાવીએ દેખાડું કન્ટિન્યુ તો મિત્રો આપણે ભૈયાનો લોટ દોઈને ભૈયા બનાવવાનું થઈ ગયું છે સલું જોવો એકવાર આવી રીતના બને ગરમા ગરમ ભૈયા જોવો એકવાર તમે ખાલી વાડીએ ભજીયા ખાવાની મોજ અલગ હોય મિત્રો અહીંયા આપણે વ્લોગને એન્ડ કરી નાખ્યું કેમ રહે કારણ બહુ લાંબો થઈ જાય વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનીમથી કમેન્ટ કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં હર હર મહાદેવ